નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। થરાદથી વાવ ખાતે સોઢા પરિવારના એક ક્રિકેટની ટુર્નામેન્ટ રમાઈ છે। વાવ જેમ્બે સ્ટેડિયમ ખાતે નાઇટ ટુર્નામેન્ટ ચાલે છે, તેમાં સોઢા પરિવારની એક ટુર્નામેન્ટ રમાઈ હતી। એક જ પરિવારના ખેલાડીઓએ ભાગ લીધો હતો, ત્યારે ક્વાર્ટર ફાઇનલ સેમીફાઇનલ રોમાંચક મેચ હતી। બંને ટીમમાં ભારે ભરખમ ખેલાડીઓ હતા। ક્વાર્ટર ફાઇનલ સેમીફાઇનલમાં J11 માંઢિયાવાસની ટીમે ખૂબ જ સારી રમત રમ્યા હતા, તો સોઢા 11 દીપાસરાએ ટોસ જીતીને J11ને બેટિંગ આપ્યું હતું। J11ના ખેલાડીઓ બેટિંગમાં આવતા ધમાકેદાર શરૂઆત કરી હતી। 10 ઓવરમાં 196 વિના વિકેટે મહિપાલસિંહ અને વિક્રમસિંહ 196 રનની પાર્ટનરશિપ કરી હતી, તો મહિપાલસિંહ 137 પર નોટ આઉટ અને વિક્રમસિંહ 37 પર નોટ આઉટ રહ્યા હતા અને ફાઇનલમાં J11 અને સ્વસ્તિક 11 વચ્ચે મેચ રમાઈ હતી। 10 ઓવરમાં 100 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં J11એ 7 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કરી ફાઇનલ વિજેતા થયા હતા। જે ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ મહિપાલસિંહ બન્યા હતા, તો બેસ્ટ બોલર PN સોઢા, બેસ્ટ ફિલ્ડર સિદ્ધરાજસિંહ સોઢા, ફાઇનલ મેન ઓફ ધ મેચ મહિપાલસિંહ રહ્યા હતા। જે ટુર્નામેન્ટ ભાઈચારાની ભાવના સાથે રમાઈ હતી। આ ટુર્નામેન્ટનું આયોજન સોઢા કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં AB રાજપૂત, દિલીપસિંહ સોઢા, મહિપાલસિંહ સોઢા, પ્રતાપસિંહ સોઢા, PN સોઢા, અભયસિંહ સોઢા, વિક્રમસિંહ સોઢા, ભમરસિંહ સોઢા રહ્યા હતા। રિપોર્ટર દિનસા વ્યાસ, SD ન્યૂઝ ગુજરાતી, વાવ, થરાદ।